અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અંદર અભાણ અને ઉંમરલાયક વ્યક્તિ કોઈની ખબર પૂછે ને, એ ગવર્મેન્ટ હજી રૂલ અમાન્ય છે. એમ કોઈની ખબર નહીં પૂછવાની. હવે મારે આ 2005ની સાલની વાત છે. આમ તો જો કે હું કોઈને કહેતો નથી, પણ આજ હવે આ બધું સાંભળ્યું ને તો કહી દઉં. તો મારા પપ્પાને બાયપાસ માટે દાખલ કરેલા ધકાણ હોસ્પિટલમાં. તે અમારે આમ બહુ આઘે ને આઘે છીએ. ગઈઢા એવા માસી આવ્યા ખબર કાઢવા. રેલવે સ્ટેશન ઉતરા તો ફોન કર્યો કે હું આમ ભણેલ ગણેલો ફોન કર્યો. એ કે અહીંયા રિક્ષાવાળાને કંઈ એડ્રેસ પૂછી છે, હરખું ખબર નથી પડતી, આમ છે તેમ છે. મૂળ શું ઓલા પૈસા હાટું આ ગઈઢા રહ્યા ને બહુ પૈસાને માને. તે મને મારા મમ્મી કે જા લેતો હોય કે. હવે હું ત્યારે હરક પદુડા જેવું કામકાજ, ગાડી ઓલી નવી નવી શીખાતા ને, તો ગાડી લઈને હું તો ગયો તેડવા રેલવે સ્ટેશન. એમાં ટ્રાફિક પોલીસે રોક્યા હો અને 200 રૂપિયા લીધા. નહીતર કે તમે રોંગ જગ્યાએ પાર્કિંગ કર્યું છે કે આંકડો મારી દઈશું કે. 200 રૂપિયા એને દીધા. અને માસીનો ફોન આવ્યો કે હવે અહીંયા ગાડી લઈને આવ્યા, માઘા ઊભા હતા. અરે મેં માસી હું આ ડેલા પાસે ઊભો હું, તમે આવી જાઓ. આવીને પછી ગાયો ઘા ઠેલો લઈને નાખ્યો અંદર, બેવરાવ્યા. ઓલા પોલીસવાળાએ માથે ઓલો જાણે કેમ કાળો નાગ બેઠો હોય એવી રીતે ફડકે રે ને. નાની ઉંમર હતી મારી. પછી માસીને લઈને આવ્યો તો હવે ખબર કાઢવાની વાત તો જવા દો. મારા મમ્મીને ધોખો કરવા માંડ્યા. તારો છોકરો આવ્યો, પગે ન પડ્યો, જય શ્રી કૃષ્ણ ન કર્યું, ઠેલોય મેં નાખ્યો, હાથમાંથી ઠેલોય ન લીધો. પછી આવીને કે આ શું થયું કુમાર તમને? તે મારા પપ્પા કે ડાયાબિટીસ ને. ઓહો હો 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 હો, બધાય રોગ હારા પણ આ ડાયાબિટીસ નહીં હારું કે. જાણે કેમ ચોઈસ કરીને લેવાતું કે આ રોગ આપો એમ. આ કઈ ચોઈસમાં મળે? પણ કે હું આ બસમાં ના જે ઓલામાં આવતી ને કે અમારે અહીંયા ગામમાં બાયપાસ ને આન તેન એવા રોડ. બીજું શું કર્યું તમને? તો કે મારા મમ્મી કે એમને 2 દી પહેલા હેટક આવ્યો હતો રાતે ઊંઘમાં. હા કે તમે નીચે બેસી જાઓ કે. ઊંઘમાં હેટક આવ્યો હતો ને પછી આમ હકાબકા થઈ ગયા કે. પછી કે અમે દાખલ કર્યા. ડોક્ટર કે 3 નળિયું બંધ છે કે. પછી કે અમે બાયપાસ કર્યું. ઓહો હો હો કે એને બાયપાસ કહેવાય. આમ બાયણું ખોલ્યું ને તો નર્સ આવી કે લ્યો આ ગગી આવી. કે એ ગગી નથી કે એ નર્સ છે. તમારા પપ્પાનું આમ કરી આમ ડાયાબિટીસ ચેક કર્યું. તા માસી બોલ્યા કે ગગી આ તું શું કરસ કે. એ કે આમનું સુગર લેવલ જે આવે ને એ ચેક કરું છું, ડાયાબિટીસ ચેક કરું. તાકે લેન કે મારું એ કરી દે ને. જાણે કેમ ઓલો સત્યનારાયણનો પ્રસાદ માગતા હોય એમ કર્યું. તો ઓલી નર્સે એમનું ડાયાબિટીસ ચેક કરી દીધું. એ કે આ ડાયાબિટીસ એટલે શું? એ કે સવારમાં તમે કાંઈ મીઠું ન ખાધું હોય અને સુગર લો હોય ને તો નીચું બતાવે, તમને ચક્કર આવે. અને જો તમારે હાઈ ડાયાબિટીસ હોય તો સુગર તમે લીધું હોય તો વધારે બતાવે. તાકે મેં તો સવારની ચા એકવાર પીધી કાચી પાકી, બાકી કાંઈ પીધું નથી. હા કે બા એટલે તમારું સુગર રહ્યું ને આમ નીચું બતાવે. હવે એટલામાં ઓલો પાઇનેપલના જ્યુસ લઈને આવ્યો 2 ગ્લાસ. તમારા પપ્પાને શું ઓલું બાયપાસ થયેલું તમે ધીમે ધીમે ચૂસે સુડુડ કે કુમાર તમે નહીં પી શકો આ 2 ગ્લાસ. તમારા પપ્પા કે દેન એમને 1 ગ્લાસ. હા કે જો મારે આ બેન કે આ લેવાય કે. હા કે માજી સુગર નીચું વયું ગયું હોય તો આ તમારે પીવાય તો સુગર લેવલમાં આવી જાય કે. તો શું પાઇનેપલના ગ્લાસની અંદર આમ ભૂંગળી નાખી અને અડધાની મોટર ઉપાડે એમ ઉપાડ્યું જ્યુસ. ફડાડડ કરીને જ્યુસ ઉપાડી ગયા. થોડીક વાર થયા તો ઓલા બીજા આવ્યા. આમને સુગર લેવલ થોડુંક વધ્યું ને આમ ચક્કર બક્કર આવવા માંડ્યા. તો મારા પપ્પાને બીપી માપવા વાળા આવ્યા બીજા નર્સ. આમ નાખીને છૂચુક કરે કે બેન મને ચક્કર આવે. તો કે લાવો બીપી માપી દઉં કે. એમનું બીપી માપ્યું. પછી હાંજ પડ્યું એટલે આ ગઈઢા માસી ગયા. પણ હું આમ નીચે ઉતર્યું ને મારા પપ્પાને તો આખું પેકેજમાં જ હતો આ બાયપાસનું આ બધું જે કંઈ કાર્યક્રમ હતો. પણ પેલા કમ્પાઉન્ડરે મને ચિઠ્ઠી
એક આ તમારે બીપીમાં આપવાનો રિપોર્ટ પ્લસમાં થયો છે કે, અને જ્યુસ લઈ આવ્યો તો બે એના 320 રૂપિયા. તે 300 ડાયાબિટીસનો રિપોર્ટ ચેક કર્યો તો એના 700 રૂપિયા, બીપી ચેક કર્યું હતું એના, અને 160 રૂપિયાનું જ્યુસ પી ગયા, અને એક ગુજરાતી થાળી ખાઈ ગયા, અને કેટલાય પ્રશ્ન પૂછ્યા ને મારા પપ્પાને હોવું પડ્યું, એમને ચક્કર આવવા માંડ્યા. બાયપાસ કર્યું હતું, ખર્ચો કર્યો હતો, ક્યાંક બાપા ટળી ન જાય. એટલે હું આ અભણ હોય ને ગાયઢા માણા, એને કંઈ ખબર ન પડે. પાસ કે લ્યાને હાલને દવાખાને જ ખબર પૂછ્યા, ભગવાન જાણે કાલ ભેટો થાય છે કે નહીં થાય. મને જ કે રાતે નીંદરે ન આવી. આવું કેટલી વાર બોલ્યા, અમને ચક્કર વક્કર કરી નાખ્યા. એટલે કોઈ ગઢા ખબર કાઢવા આવતા હોય ને તેને કે તમે ન્યા રહ્યો કે અમે ખબર કઢાવી જઈશું. આ રેલવે સ્ટેશને તેડવા જવાના, પાછા આપણે ઓલા નો વન વેમાં ગરી જાય, એ બધા દંડ ડોખા આવે, અને પછી આવા નવા પ્રશ્ન પૂછે, પેશન્ટ હક્કા બક્કા થઈ જાય. આ બચતા હોય એ ન બચે. એટલે ગઈઢાને રામ રામ કરજો કે ઘરે ને ઘરે જો અમે ખબર કઢાવી જઈશું. જય શ્રી કૃષ્ણ.